દુઃખ હરણી માં કુળદેવી અને માળી કરણી કરને સહાય, જાહેર જગમાં માતું જોગણી માળી પરગટ પીઠળિયાઈ. આટકોટની પવિત્ર ભૂમિ માં ભગવતી અંબાના પરમ સાનિધ્યમાં આજે મને આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. હું સ્વયંને ધન્ય માનું છું અને આયોજક સમિતિનો પણ હું ખૂબ આભાર માનું છું કે આવા દિવ્ય પ્રસંગ પર મને આ કાર્યક્રમનો ભાગીદાર થવાનો એક અવસર આપ્યો. અને આમ તો મારી ઉંમર બહુ નાની છે, એટલું બધું મને અહીંયા કંઈ આવડતું નથી, પણ એટલી ગેરંટી તો આપું છું કે હું રાજપૂતનો સંતાન છું. ભલે ઓછું બોલીશ પણ હલકું નહીં બોલું એની હું આપને ખાતરી આપું છું. ભલા માણસ, હજી આગળ જતા ઘણી વાતો કરવી છે, સમયને મર્યાદાની ધ્યાનમાં રાખી. પણ એથી પહેલા ભવદીપસિંહ ગોહિલ અમારા નજીકી મિત્ર છે, એમના લખેલા પ્રાર્થના ગીતથી મારી વાણીની શરૂઆત કરું કે શીશ ઝુકાવું શક્તિ તુજકો, તું દેવ ધરા કા વહન કરે, મંગલ કરની માત ભવાની હાથ જોડ સબ નમન કરે. હે વિધાતા તું જગ માતા અરજ करूं तेरे द्वार खड़े, निज रक्त से तिलक लगाऊं हाथ खड़ग तलवार धरे. भाव करी आ राधु माता बालक यह विनती करे, काम क्रोध मन से मिटे राग लोभ ना शेष रहे. मैं क्षत्रिय मां सपूत में तेरा, तलवार चले निज रक्त बहे, शिरस्त्राण संधान करूं मैं क्षात्र धर्म मुख से बहे. અને સાહેબ, અમર કીર્તિ જેની આભે આંબી, એ અજાન હું એનો અંશ, સમર્થ જેને સમ્રાટો સર્જ્યા, વડો ઈ વાઘેલા વંશ. ઈ વાઘેલા રાજવંશ જેને એક સમય ગુજરાતની ધરતી પર એક ચક્રી શાસન કર્યું. અને અહીંયા જે હું આટકોટની ધરતી પર બેઠો છું, અમારા કચ્છ સાથે પણ આટકોટનો ગાંઠ સંબંધ જોડાયેલો છે. આ આટકોટની ધરતી પર જે ધીંગાણું થયું હતું, ગુજરાતના સમર્થ શાસક મૂળરાજ સોલંકી અને સોરઠના મહાન શાસક રા, એના વચ્ચે જે ધીંગાણું થયું હતું, એમાં સોરઠના રાની સાથે લાખો ફૂલાણી, લાખા પુત સમંદર કા, અને ફૂલ ઘરે અવતાર, આ તો પારેવા મોતી જોગે, આ તો લાખાને દરબાર. ઈ લાખો ફૂલાણી, ઈ જાડેજો કે યોગેશ્વરે યુગ પ્રવતાવ્યો અને કર્યું વિશ્વ કેરું કલ્યાણ, ઈ ઈશ્વરનો અંશ અવની પર વંશ જાડેજા પ્રમાણ. કે સીમાઓ સુરક્ષિત રાખી અને વર્તાવી આર્યો કેરી આણ, સ્વરક્તથી સંસ્કૃતિ સિંચી ઈ વંશ જાડેજા પ્રમાણ. જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે એ તત્વને શાશ્વત જાણ, કડી કાળમાં પ્રભાવ્ય છે ઈ વંશ જાડેજા પ્રમાણ. ઈ જાડેજા કુલ શિરોમણી લાખો ફૂલાણી, એમ કહેવાય કે સોરઠના રાની પડખે ઊભો છે.